નવસારી મહાનગરપાલિકાએ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક અનોખી પહેલ શરૂ કરી। આ અભિયાન અંતર્ગત નાગરિકો પોતાના જૂના કપડાં આપીને નવી કાપડની થેલી મેળવી શકશે। મહાનગરપાલિકાએ સખી મંડળ સાથે એમઓયુ કર્યા। સખી મંડળની બહેનો આ જૂના કપડામાંથી થેલી બનાવશે। તેમને આ કામ માટે નિશ્ચિત રકમ ચૂકવવામાં આવશે। આ પહેલા ગુજરાત રાજ્ય અર્બન લાઇવલીહુડ મિશન હેઠળ 31 ઓક્ટોબર સુધી ચાલશે। શહેરમાં 4 સ્થળો પર આ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે। મહાનગરપાલિકા મુખ્ય કચેરી દુધિયા તળાવ, સિટી સિવિક સેન્ટર જયશંકર પ્લોટ નજીક, સિટી સિવિક સેન્ટર વિજલપોર અને કબીલપોર વિભાગીય કચેરી ખાતે દર ગુરુવાર અને શુક્રવારે સવારે 11 થી સાંજે 5 સુધી કામગીરી થશે। મહાનગરપાલિકા વિસ્તારના લગભગ 4 જેવા અલગ અલગ એરિયામાં અમે જે એસએચજીના સહયોગથી એસએચજી બહેનોને સાથે રાખીને અભિયાન શરૂ કર્યો છે, જેમાં કોઈ પણ જે છે વ્યક્તિ પોતાને ઘરથી જે જૂના કાપડ લાવે તો અમે જે છે ત્યાંથી ફ્રી ઓફ કોસ્ટ થેલી બનાવીને આપીએ। આ ઝુંબેશનો હેતુ મિનિમમ જે છે પ્લાસ્ટિક વપરાશ ઓછો કરવાનો છે। જેવી રીતે આ વખતનો જે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે આપણે મનાવ્યો કે મિનિમમ પ્લાસ્ટિક વપરાશ થાય, એ જ જે છે માનનીય વડાપ્રધાનશ્રીનો જે સંદેશ છે। મુહિમ સારી છે એટલે હું તરત જ ઘરે ગઈને મારી પાસે જે જીન્સનો પેન્ટ હતો તે લઈ આવ્યો અને આ બેનને આપ્યું તો એમણે ફટાફટ 5 મિનિટની અંદર સીવીને મને આપી દીધું। એટલે હા નહીં, એટલે કોન્સેપ્ટ જે છે મહાનગરપાલિકાનો તે એકદમ એમ જોવા જઈએ તો બહુ વ્યવસ્થિત છે કે આનાથી શહેર પ્લાસ્ટિક મુક્ત થાય। જે પ્લાસ્ટિકનો કચરો જે જનાવર ખાય છે, ગાય ખાય છે, ઢોર ખાય છે, એ બધું એના મોઢામાં નહીં જાય ને પ્લાસ્ટિક મુક્ત થાય। ઇન શોર્ટ, તે સૌથી સારી મુહિમ છે। બહુ સારો છે કેમ કે સખી મંડળમાં અમને રોજગાર બી મળતો છે અને એક કામ સારું છે કે જૂના કપડા છે તે યુઝ થતા છે થેલીમાં તેવી રીતના। તો એના લીધે એવું કે પ્રદૂષણ થવું મટી જશે અને પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થાય। જેટલું બને એટલું ઓછો કરે તેટલું સારું, કેમ કે લોકો શું કરે, અંદર સબ્જી એવું ભરીને નાખે તો ગાયોને બી નુકસાન થાય, આપણાને બી નુકસાન થતું છે। એટલા માટે સારું છે કે જૂના કપડાનો યુઝ થાય।